હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણું ધોરણ 2 અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને, તો આપણે શીખીશું. પરંતુ આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે શીખવાનું છે ચલણી નોટો વિશે. શેની વિશે શીખવાનું છે? ચલણી નોટો વિશે. હવે ચલણી નોટ એટલે શું? ચલણી નોટ એટલે કે પૈસા, રૂપિયા. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણે લોકોને પૈસાની જરૂર પડતી હોય છે. પૈસા વગર કોઈ પણ વસ્તુ આપણે લોકો ખરીદી શકતા નથી. ગઈકાલના લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે, એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું. બરાબર છે? સૌથી પહેલા આપણે લોકોએ બધી જ નોટ જોઈ હતી. 10ની નોટ આવે છે, 20ની નોટ આવે છે, 50, 100, 200, 500 અને 2000ની નોટો આવે છે. બધી જ નોટમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હોય છે અને મહાત્મા ગાંધીનો ફોટો આગળની સાઈડ હોય છે અને નોટની પાછળની સાઈડ કોઈને કોઈ પ્રખ્યાત એવું સ્થળનું ચિત્ર હોય છે. જેમ કે 10ની નોટમાં આપણે લોકો જોઈએ તો 10ની નોટમાં કોણાર્કના સૂર્ય મંદિરનું રથના પૈડાનું એટલે કે ચક્રનું ચિત્ર છે. એની પછી આપણે લોકો 50ની નોટ જોઈએ તો 50ની નોટમાં હમ્પીના રથનું ચિત્ર છે. એની પછી આપણે લોકો 100ની નોટ જોઈએ તો 100ની નોટમાં રાણીની વાવનું ચિત્ર છે. એની પછી આપણે લોકો 200ની નોટ જોઈએ. 200ની નોટમાં સાંચીના સ્તૂપનું ચિત્ર છે. એની પછી આપણે લોકો 500ની નોટ જોઈએ તો 500ની નોટમાં શેનું ચિત્ર છે? લાલ કિલ્લો જે દિલ્હીમાં આવેલો છે એનું ચિત્ર છે. અને એની પછી આપણે લોકો 2000ની નોટ જોઈએ તો 2000ની નોટમાં મંગળયાનનું ચિત્ર આપેલું છે. બરાબર છે? આગલા લેક્ચરમાં આપણે લોકો 10ની નોટ અને 20ની નોટ વિશે સમજૂતી મેળવી હતી. હવે આપણે લોકો 50ની નોટ વિશે સમજૂતી મેળવીશું. બરાબર છે? પરંતુ એની પહેલાં આપણે લોકો એક વખત રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. બરાબર? સૌથી પહેલા આપણે લોકોએ 10ની જૂની નોટ જોઈ હતી. એની પછી 10ની નોટની આગળની સાઈડ જોઈ. એની પછી આપણે લોકોએ 10ની નોટની પાછળની સાઈડ જોઈ. અને પછી આપણે લોકોએ 10ની નોટની પાછળની સાઈડ જે ચિત્ર આપેલું છે એ ચિત્ર જોયું હતું અને જે રિયલ ચિત્ર છે એ આપણે લોકોએ જોયું હતું. આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ સૂર્ય મંદિર કોણાર્ક સન ટેમ્પલના મંદિરનું ચિત્ર 10ની નોટમાં રાખવામાં આવેલું છે. આ સૂર્ય મંદિરમાં 12 જેટલા
રથના પૈડા હોય એવી રીતે આવા ચક્ર એમાં આવેલા છે. અને આ આખા મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે જાણે ઘોડા હોય એ આ રથને ખેંચી રહ્યા હોય એવી રીતે આ મંદિરની રચના કરવામાં આવેલી છે. તમે લોકો જુઓ તો આ મંદિરમાં સૌથી પહેલા આ જે ચક્ર તમે જોઈ રહ્યા છો એમાં 8 આરા આપેલા છે. કેટલા આરા આપેલા છે? 8 આરા. એ 8 આરા 8 પ્રહરને દર્શાવે છે. અને મંદિરમાં જે 12 રથના પૈડા અથવા ચક્ર આવેલા છે એ 12 મહિના દર્શાવે છે. આ મંદિર ઘણા બધા વર્ષો પહેલા બનેલું છે. ધીરે ધીરે મંદિર આ ધ્વસ્ત થવા લાગ્યું છે, એટલે કે પડવા લાગ્યું છે. આ મંદિરના જે રથ હતો એને જે ઘોડાઓ ખેંચતા હતા એ ઘોડાઓમાંથી હવે માત્ર ને માત્ર એક જ ઘોડો બચ્યો છે, જે તમે અહીંયા આગળ ચિત્રમાં જોઈ રહ્યા છો. બરાબર છે. આ મંદિરની અંદર ઘણા બધા નકશીકામો, કોતરણી કામો પણ કરવામાં આવેલા છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો તો અહીંયા આગળ કેટલી બધી ઝીણી ઝીણી કોતરણી કરવામાં આવેલી છે. દેખાય છે તમને દરેકને? એની પછી તમે લોકો આ જુઓ તો આ મંદિરનો ફોટો છે. આ સૂર્ય મંદિરની અંદર 3 પ્રતિમાઓ છે. કેટલી પ્રતિમાઓ છે? 3 પ્રતિમાઓ. એ કોની પ્રતિમાઓ છે? સૂર્ય ભગવાનની. કોની પ્રતિમા છે? સૂર્ય ભગવાનની. એમાંથી આ મંદિરની અંદર સૂર્ય ભગવાનની 3 પ્રતિમાઓ છે. સૌથી પહેલી પ્રતિમા ઉગતા સૂર્યની છે. એની પછીની પ્રતિમા મધ્યાહન સૂર્યની, એટલે કે બપોરનો સૂર્ય હોય ને એ સૂર્યની. અને એની પછીની પ્રતિમા છે એ ડૂબતા સૂર્યની, એટલે કે અસ્ત સૂર્યની. જ્યારે સૂરજ 6 વાગે અસ્ત થાય ને એ સૂર્યની પ્રતિમા છે. મંદિર કંઈક આવી રીતે છે. તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો એ સૂર્ય મંદિરનું ચિત્ર છે. તો તમે લોકો જુઓ કે એમાં કેટલી સરસ મજાની કોતરણી કામો અને નકશી કામો પણ કરવામાં આવેલા છે. બરોબર છે? તમે લોકો આ જુઓ તો આ ચિત્રમાં પણ તમને દેખાઈ રહ્યું છે કે આ સૂર્ય મંદિર કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે. બરોબર છે? તો આ 10ની નોટમાં પાછળની સાઈડ જે ચિત્ર આપેલું છે એ સૂર્ય મંદિરના એક ચક્રનું ચિત્ર છે. હવે આપણે લોકો એની પછીની નોટ વિશે સમજૂતી મેળવી લઈશું. એની પછીની નોટ છે 20 રૂપિયાની. આજે તમે નોટ જોઈ રહ્યા છો એ 20ની જૂની નોટ છે. હવે આજે તમે નોટ જોઈ રહ્યા છો એ 20ની નવી નોટ છે. અને આ 20ની નોટનો આગળનો ભાગ છે. એની પછીનું આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ 20ની નોટની પાછળની સાઈડ છે. કઈ સાઈડ છે? 20ની નોટની પાછળની સાઈડ. કોઈએ 20ની નવી નોટ જોઈ છે? મેં તો જોઈ છે. તમારામાંથી ઘણા બધા લોકોએ 20ની નવી નોટ જોઈ હશે. હવે આજે તમે જોઈ રહ્યા છો એ 20ની નોટની આખી નોટ છે. એટલે કે આ ઉપરની સાઈડ તમે જે જોઈ રહ્યા છો એ 20ની નોટની આગળની સાઈડ છે. અને નીચેની તમે જે નોટ જોઈ રહ્યા છો એ 20ની નોટની પાછળની સાઈડ છે.
બરોબર છે. હવે આપણે લોકો એ જોઈએ કે 20ની નોટની પાછળની સાઈડ જે ચિત્ર આપેલું છે એ શેનું ચિત્ર છે? તો તમારે લોકોએ આ 20ની નોટની પાછળની સાઈડ આ જે ચિત્ર આપેલું છે એ પણ જોવાનું છે અને આ પણ ચિત્ર તમારે લોકોએ જોવાનું છે. આ બંને તમને લોકોને સરખા લાગે છે? તો આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ ઇલોરાની ગુફાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ઇલોરાની ગુફાનું. આ મોટો એક સ્તંભ એટલે કે મિનાર જેવું તમને લોકોને દેખાઈ રહ્યું છે. આનો ફોટો પાડી અને 20ની નોટમાં મૂકવામાં આવેલો છે. બરાબર છે. સમજાય છે તમને દરેકને? આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એ પણ ઇલોરાની ગુફાનું ચિત્ર છે. ઇલોરાની ગુફા ભારત દેશના ઔરંગાબાદ, મહારાષ્ટ્રથી 30 કિલોમીટરના અંતરે આ ઇલોરાની ગુફાઓ આવેલી છે. બરાબર છે. ઇલોરાની ગુફાને વિશ્વની ધરોહર તરીકે પણ ઘોષિત કરવામાં આવેલી છે. ઇલોરાની ગુફામાં 34 જેટલી ગુફાઓ આવેલી છે. એ ગુફામાં હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મની ગુફાઓ પણ આવેલી છે. એ 34 ગુફાઓમાં 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની છે, 17 ગુફાઓ હિન્દુ ધર્મની છે અને 5 ગુફાઓ જૈન ધર્મની છે. બરોબર છે. અને આ ગુફાઓ ઘણા બધા વર્ષો પહેલા બનેલી છે. અત્યારે 2021 ચાલી રહ્યું છે, પરંતુ આ ગુફાઓ 600 થી 1000 ઈસવીસન કાળની આ ગુફાઓ બનેલી છે. આ ગુફાની અંદર અલગ અલગ ભગવાનની પ્રતિમાઓ પણ આવેલી છે. તમે આ બાજુ જોઈ રહ્યા છો તો આ બૌદ્ધ ધર્મની પ્રતિમા એટલે કે મૂર્તિ છે, એ પણ બૌદ્ધ ભગવાનની. બરોબર છે. સમજાય છે તમને દરેકને? અને આ ગુફાની અંદર પણ ઘણી બધી નકશીકામો, પછી શિવ પાર્વતીના વિવાહનું ચિત્ર, શિલ્પી ગુફાઓ, બૌદ્ધ કાસ્ટ, એવી રીતે અલગ અલગ બધા કોતરણી કામો પણ આ ગુફાની અંદર કરવામાં આવેલા છે. બરાબર છે. તમે લોકો જોઈ રહ્યા છો તો ઇલોરાની ગુફામાં આવી રીતે એક ધોધ પણ પડી રહ્યો છે. દેખાય છે તમને લોકોને? ઘણા બધા લોકો અહીંયા આગળ ફરવા માટે પણ જતા હોય છે. આ ગુફાની અંદર 34 અલગ અલગ ગુફાઓ આવેલી છે. બરાબર છે. તો તમે લોકો યાદ રાખજો કે 20ની નોટમાં ઇલોરાની ગુફાનું ચિત્ર, એક સ્તંભનું ચિત્ર 20ની નોટની પાછળ રાખવામાં આવેલું છે. બરાબર છે. તો આપણે લોકોએ રિવિઝન કરી લીધું છે. હવે આપણે લોકો નવું શીખીશું. હવે આપણે લોકો નવી નોટની વિશે સમજૂતી મેળવીશું. આજે તમે નોટ જોઈ રહ્યા છો એ 50ની નોટ છે. શેની નોટ છે? આ 50ની નોટ છે. 50ની નોટમાં પણ ગાંધીજીનો ફોટો છે, પરંતુ આ 50ની નોટ કઈ નોટ છે? જૂની નોટ છે. બરાબર ને? જૂની નોટ છે ને ભાઈ? આ નોટ તો બધાએ જોઈએ છે. તમે લોકોએ પણ જોઈ હશે. અને આ જે 10ની જૂની નોટ છે એની પાછળની સાઈડ
ભારતના સંસદ ભવનનું ચિત્ર હતું. અત્યારે 50ની જૂની નોટ પણ ચાલી રહી છે અને 50ની નવી નોટ પણ ચાલી રહી છે. બરાબર છે? તમે લોકોએ ધ્યાનથી જોઈ લીધી છે જૂની નોટ. તો હવે આપણે લોકો આના પછીનું એટલે કે 50ની નવી નોટ જોઈશું. હવે તમે લોકો આ ચિત્ર જુઓ તો આ ચિત્રમાં તમને લોકોને શું દેખાઈ રહ્યું છે? તો આ 50ની નોટ છે. પરંતુ કેવી નોટ છે આ 50ની? નવી નોટ છે. એનો કલર કેવો છે? આ નોટનો કલર વાદળી અને સફેદ કલરમાં તમને લોકોને દેખાઈ રહ્યો છે. બરાબર છે? 50ની નોટમાં ગાંધીજીનો ફોટો પણ આપેલો છે. હવે આપણે લોકો 50ની નોટની પાછળની સાઈડ જોઈશું. તો આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ 50ના નોટની પાછળની સાઈડ છે. હવે તમે લોકો 50ની નોટની આખી નોટ જુઓ. આ 50ની નોટની આગળની બાજુ છે અને આ 50ની નોટની પાછળની બાજુ છે. હવે આપણે લોકો આ ગાંધીજીને તો ઓળખીએ જ છીએ, પરંતુ હવે આપણે લોકો આ 50ની નોટની પાછળની સાઈડ જે વસ્તુ આપેલી છે, જે ચિત્ર આપેલું છે, એની વિશે આપણે લોકો થોડી સમજૂતી મેળવીશું. બરાબર છે? તો તમે લોકો જુઓ ચિત્રમાં તમને લોકોને શું દેખાઈ રહ્યું છે? આ ઉપરનું ચિત્ર તમે લોકો જુઓ અને આ નીચેનું ચિત્ર પણ તમે લોકો જુઓ. આ 50ની નોટમાં આ જે ચિત્ર આપેલું છે એ હમ્પીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? હમ્પી. જુઓ અહીંયા આગળ છે ને હિન્દીમાં લખેલું છે હમ્પી અને અહીંયા આગળ ઇંગ્લિશમાં લખ્યું છે HAMPI. હમ્પી. આજે તમે જોઈ રહ્યા છો એ સાચું ચિત્ર છે. કયું ચિત્ર છે? આ સાચું ચિત્ર છે. તમને લોકોને દેખાય છે ને કે કેવું સરસ મજાનું એ ચિત્ર લાગી રહ્યું છે? બરાબર છે? તુંગભદ્રા નદીના તટ પર આ હમ્પી શહેર જાણીતું છે. ક્યાં આવેલું છે? આ તુંગભદ્રા નદી છે, ત્યાં આગળ આ હમ્પી આવેલું છે. આ હમ્પી કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? કર્ણાટક રાજ્યમાં આવેલું છે. અને આ હમ્પીને પણ વિશ્વની ધરોહર તરીકે પ્રસિદ્ધ ધરોહરના સ્થળોમાં સામેલ કરવામાં આવેલું છે. ઘણા બધા લોકો અહીંયા આગળ પણ ફરવા માટે જતા હોય છે. આ હમ્પી ગોળ ખડકોની વચ્ચે આવેલું છે અને એ ખૂબ જ મોટું છે. એમાં ઘાટીઓ, ટેકરીઓ અને પથ્થરોની વચ્ચે 500થી વધુ સ્મારકોના ચિહ્નો અહીંયા આગળ છે. ખૂબ જ વિશાળ જગ્યામાં હમ્પી ફેલાયેલું છે, જેમાં ઘણા બધા સ્મારકો જોવા મળે છે. જેમાં મંદિર, મહેલ, ભોયરા, જૂના બજાર, શાહી મંડપ, ગઢ, ચબુતરા, રાજભંડાર આવી ઘણી બધી ઇમારતો આ હમ્પીમાં આવેલી છે. મેં તમને લોકોને કીધું એમ કે આ હમ્પી ઘણું બધું વિશાળ છે, એટલે કે ખૂબ જ મોટું છે.
જેમાં આવી ઘણી બધી ઇમારતો આવેલી છે. પછી આ હમ્પીમાં એક રથ પણ આવેલો છે. તમે લોકો અહીંયા આગળ જોઈ રહ્યા છો, આ ચિત્રમાં એક રથ દેખાઈ રહ્યો છે. જુઓ, અહીંયા આગળ એના બે પૈડા દેખાય છે. તો જુઓ, ચિત્રમાં તમે લોકો જોઈ રહ્યા છો કે આપણને એક રથ જેવું દેખાઈ રહ્યું છે. જે રાજા મહારાજાનો રથ હોય ને એની જેવું તમને લોકોને ચિત્ર દેખાઈ રહ્યું છે. અને અહીંયા આગળ એના પૈડા હોય એવું પણ આપણને લાગી રહ્યું છે. બરોબર છે, પરંતુ આ રથ નથી, આ ચાલે નહીં, એ એક જ જગ્યાએ હોય છે. એક જાતનું સ્મારક છે. જેવી રીતે મંદિર હોય છે એવી જ રીતે આ હમ્પીમાં આ રથ આવેલો છે. બરોબર છે. અને આ જે રથ છે એનું ચિત્ર આ 50ની નોટની પાછળ હોય છે. બરોબર છે. હવે તમે લોકો આ ચિત્ર જુઓ, તો આ ચિત્ર સાંજનું છે. એનો ફોટો પાડેલો છે. અહીંયા આગળની સાઈડ રથ છે અને પાછળની સાઈડ એક મોટો દરવાજો હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. પછી એવું પણ માનવામાં આવે છે કે જે અહીંયા આગળ રાજા અને રાણી હતા એને અનાજ, સોના અને રૂપિયામાં તોલવામાં આવતા હતા. પછી એ બધું જ અનાજ, સોનું અને રૂપિયો ગરીબમાં વહેંચવામાં આવતો હતો. પછી રાણીઓની માટે અહીંયા આગળ ઝરૂખાઓ, ફુવારાઓ પણ બનાવવામાં આવ્યા હતા. અને આ નગરના પ્રવેશ દ્વાર એટલે કે જ્યાં આગળથી આપણે અંદર જઈએ એને કહેવાય પ્રવેશ દ્વાર. ત્યાં આગળ હજારા રામ મંદિર પણ બનાવવામાં આવેલું હતું. બરાબર છે. આજે તમે જોઈ રહ્યા છો એ હમ્પીનું પ્રવેશ દ્વાર છે કે જ્યાંથી આપણે લોકો હમ્પીની અંદર જઈ શકીએ છીએ. બરાબર છે. પછી તમને લોકોને આ સારી રીતે દેખાડું છું. તમે લોકો જુઓ તો આ શું દેખાય છે તમને લોકોને? આ પણ પ્રવેશ દ્વાર છે. હમ્પીનો પ્રવેશ દ્વાર છે. ધ્યાનથી તમે લોકો જોઈ લેજો. પછી તમે લોકો આ જુઓ તો હમ્પીનું મંદિર છે. આ હમ્પીમાં મંદિર પણ આવેલું છે. તમે લોકો આ મંદિર જોયું? હિન્દુ ધર્મના ઘણા લોકો અહીંયા આગળ જોવા માટે અથવા તો ભગવાનના દર્શન કરવા માટે આ હમ્પીમાં જતા હોય છે. બરોબર છે. તમે લોકો યાદ રાખજો કે આ હમ્પી કઈ જગ્યાએ આવેલું છે. તો આ હમ્પી તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? તુંગભદ્રા નદીના કિનારા પણ આવેલું છે. ઘણા બધા વર્ષોથી આ હમ્પી બનેલું છે. અને આ હમ્પી કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ક્યાં આગળ આવેલું છે? કર્ણાટક રાજ્યમાં. બરોબર છે. અને આ વિશ્વની ધરોહરના સ્થળમાં પણ સામેલ છે. અને આ તમે લોકોએ મેં તમને લોકોને બતાવ્યું કે આ ચિત્રમાં પણ પાછળની સાઈડ એનું પ્રવેશ દ્વાર છે અને આગળ રથ છે. અને બીજા ઘણા બધા અવશેષો આ હમ્પીમાં મળી આવ્યા છે. જેમાં મંદિર, મહેલ, જૂના બજાર, ચબૂતરા, રાજભંડારો પણ આ મંદિરમાં મળી આવ્યા છે. બરોબર છે. તો આપણે લોકોએ 50ની નોટની વિશે સમજૂતી મેળવી.
બરોબર. સૌથી પહેલા આપણે લોકોએ 50ની જૂની નોટ જોઈ હતી. એમાં એક બાજુ ગાંધીજીનો ફોટો હતો અને બીજી સાઈડ ભારતનું સંસદ ભવનનો ફોટો છે. બરોબર છે. અને હવે નવી નોટ આવી ગઈ છે જેનો કલર વાદળી અને સફેદ છે. એ નોટની આગળની સાઈડ ગાંધીજીનો ફોટો છે અને નોટની પાછળની સાઈડ હમ્પીનો ફોટો છે. બરોબર છે. અને આ આપણે લોકોએ આખી 50ની નોટ જોઈ કે જેમાં ઉપરની સાઈડ છે એ તમે લોકોએ જોયું અને આ નીચેની સાઈડ પણ જોઈ. બરોબર. અને અહીંયા આગળ જે નોટ છે એમાં તમે લોકોએ જોયું તો નીચે પણ એમાં હમ્પી લખેલું છે. એ પણ શેમાં લખેલું છે? હિન્દીમાં લખેલું છે. તમે લોકો ચોથા ધોરણમાં જશો ને ત્યારે તમારે લોકોને હિન્દી ભણવામાં આવશે, ત્યારે તમને લોકોને પણ હિન્દી વાંચતા આવડી જશે. પછી અહીંયા આગળ ઇંગ્લિશમાં પણ લખ્યું છે HAMPI, હમ્પી. પછી આપણે લોકોએ 50ની નોટની પાછળની સાઈડનું ચિત્ર જોયું અને જે સાચું ચિત્ર હતું હમ્પીનું એ પણ આપણે લોકોએ જોયું કે એમાં હમ્પીનો એક પ્રકારનો રથ હોય એનું ચિત્ર 50ની નોટમાં રાખવામાં આવેલું છે. અને એ રથમાં પણ ઘણું બધું નકશીકામ અને કોતરણીઓ કરવામાં આવેલી છે. રથના પૈડાઓ પણ ડિઝાઇન વાળા છે. દેખાય છે તમને લોકોને? અને આ રથને હાથી ખેંચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બરોબર છે. અને પછી આ હમ્પીનો આપણે લોકોએ પ્રવેશ દ્વાર જોયો તો પ્રવેશ દ્વારમાં પણ ઘણું બધું નકશીકામ કરવામાં આવેલું છે. અને હમ્પીનું આપણે લોકોએ મંદિર પણ જોયું. ઘણા લોકો મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. બરોબર છે. તો આજે આપણે લોકોએ 50ની નોટ વિશે સમજૂતી મેળવી. હવે આપણે લોકો આવતા લેક્ચરમાં 100ની નોટ વિશે સમજૂતી મેળવીશું. બરોબર છે. તો હવે આપણે લોકો નવી નોટો વિશે સમજૂતી મેળવીશું, પરંતુ આગલા લેક્ચરમાં. હવે આપણે લોકોનો સમય થઈ ગયો છે ટાટા બાય બાય કહેવાનો. બરાબર. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. આપણે લોકોએ 10, 20 અને 50ની નોટ વિશે સમજૂતી મેળવી લીધી છે. હવે આપણે લોકો આગલા લેક્ચરમાં 100, 200, 500 અને 2000ની નોટ વિશે સમજૂતી મેળવીશું. બરાબર છે. તો હવે આપણે લોકો ફરી મળીશું. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે. બાય બાય. થેન્ક યુ.